કોપરવાયર અને ટીસી કોયલ ચોરીના 13 અનડિટેક્ટ ગુનાના 7 ઈસમોને ઝડપી પાડતી પોલીસ। ધાંગ્રધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વાડી વિસ્તારમાં ખેડૂતોની જમીનમાં ઊભા ટ્રાન્સફોર્મરથી કોપરની કોયલ અને કોપર વાયર ચોરી થતા હોવાનું તેમજ ધાંગ્રધા આજુબાજુ નખાયેલ સોલર પ્લાન્ટમાંથી પણ કોપર વાયર ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી રહી હતી। ત્યારે ચોરીના 13 જેટલા ડિટેક્ટ ગુનાઓને લઈ તાલુકા પોલીસ ચોરીને પકડવા સતત પેટ્રોલિંગ કરી રહી હતી। રાત્રિ દરમિયાન સ્પેશિયલ ટીમના કુલદીપસિંહ ઝાલા, ભરતભાઈ સીતાપરા, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ, નરેશભાઈ ભુજિયા સહિતની ટીમ ધાંગ્રધા હળવદ રોડ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે એક રિક્ષા અને બાઇકને ઊભું રાખતા રિક્ષામાં 3 મીણિયા કોથળામાં કોપર કોયલ અને વાયર મળી આવેલ તો બાઇકમાં પણ મળી આવેલ એક કોથળામાં કોપર વાયર નાના કટકા મળ્યા હતા। જોકે પોલીસની સામાન્ય પૂછપરછમાં અંદાજિત 80 કિલો જેટલી કોયલો અને 40 કિલો જેટલો કોપર વાયર આટલું બધું કોપર બાબતે બિલ કે પરમિટ સંબંધે કોઈ જવાબ ન મળતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મહેન્દ્ર ઉર્ફે ડટ્ટો તાજપરિયા ભાંગી પડ્યો અને કોપરની કોયલો રાજપર વિસ્તારની વાડીઓના ટ્રાન્સફોર્મરમાંથી તેમજ કોપર વાયર સોલડી ગામે નાખેલ સોલર પ્લાન્ટમાંથી ચોરી કર્યા હોવાનું કબલ્યું હતું। ત્યારે બાઇક અને રિક્ષામાં હાજર ઈસમોને કડક હાથે વધુ પૂછપરછ કરતા અંદાજી 5 મહિના ઉપરથી ધાંગ્રધાના રાજપર, સોલડી, ઈશદરા, બાવડી, જેગડવા, રામગઢ, નવલગઢ, ખાંભણા, બાવળી, જસાપર સહિત ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત સોલર પેનલ અને વાડીઓના ટ્રાન્સફોર્મરમાંથી કોયલોની થતી ચોરી બાબતના 13 જેટલા ગુનાની 7 ઈસમો ડટ્ટો તાજપરિયા, ગોવિંદ ધાંગ્રધરિયા, સાહિલ ઉર્ફે બુચ્યો ધાંગ્રધરિયા સહિત ધાંગ્રધરિયા, અક્ષય ચોરસિયા, સાબિર સંધી અને વિરમ ડેડાણિયા સહિતનાઓએ કબૂલાત કરી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા।